નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે દર વર્ષની જેમ આ વખતે પણ ગુજરાતની અંદર લીલી પરિક્રમા બસ ચાલુ થવાની તૈયારીમાં જ છે। પણ એની પહેલા ખાસ કરીને તમારા વિડીયો જોઈ લેવાનો છે, કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે દર વર્ષની જેમ લીલી પરિક્રમાની અંદર ઘણી બધી એવી ઘટનાઓ ઘટી જતી હોય છે, જેના પાછળ મિત્રો વાત કરીએ તો લોકો છે એ ઘણા બધા દુઃખી થાય છે। જેમાં આપણે વાત કરીએ તો તમે પહેલાનું પોરનું ભાઈ ઉદાહરણ લઈ લો, જેમાં મિત્રો એક દીકરીને ભાઈ દીપડાએ ફાડી ખાધી હતી। તો ખાસ કરીને વિડીયો તમારે જોઈ લેવાનો છે, કારણ કે મિત્રો પછી તમને મુશ્કેલીઓ ન આવે। સૌથી પહેલા ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવું નથી ને કમેન્ટમાં જય ગિરનારી લખી દેજો, કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે આપણી ચેનલમાં ઓલરેડી મિત્રો ગિરનારની લીલી પરિક્રમાના તમામ વિડીયો આવવાના જ છે, તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો તમને લોકોને ખબર છે કે 36 કિલોમીટરની આ લીલી પરિક્રમા હોય છે, જે મિત્રો વાત કરીએ તો ભવનાથથી ચાલુ થાય છે। આની અંદર ભાઈ એમ કહ્યું તો 4 રૂટો આવે છે, જેમાં રાત્રિ રોકાણ તમે કરી શકો છો। પહેલો રૂટ તમને બધા લોકોને ખબર છે કે ઝીણા બાવાની મઢી છે। તો ખાસ કરીને મિત્રો તમે ત્યાં જાઓ તો સૌથી પહેલા તમારે શું સાવચેતી રાખવાની છે એના વિશે આપણે વાત કરીએ તો જો તમે ત્યાં કચરો ફેલાવશો તો સૌથી પહેલા તમને ત્યાં પોલીસ સાહેબો પકડશે અને ભાઈ તમને બહાર પણ કાઢી શકે છે। આગળ મિત્રો વાત કરીએ તો ઓલી વખતે જે ઘટના ઘટી ગઈ છે દીપડાથી, ખાસ કરીને તમારે સાવચેતી રાખવાની છે। જો કે મિત્રો વાત કરીએ તો આ પહેલા ઘટના ઘટી ગઈ છે, તે માટે અત્યારે સિક્યુરિટી ફૂલ ટાઈટ રાખી દેવામાં આવી છે। જેમાં મિત્રો વાત કરીએ તો 5 દિવસે વન વિભાગ પણ બંધ રાખવામાં આવ્યો છે। તો મિત્રો વાત કરીએ તો લોકો છે એ મિત્રો ઘૂમી શકે। ભાઈઓ તમે લીલી પરિક્રમા જવાનો છો કે નહીં એ પણ કમેન્ટ કરીને મને જણાવી દેજો, કારણ કે હું તો ભાઈ જવાનો છું, કારણ કે તમારા માટે બધા જ ઘર બેઠા તમને બધા જ વિડીયો દેવાનો છું। કારણ કે મિત્રો લીલી પરિક્રમાની અંદર બધા લોકો નથી જતા, પરંતુ મિત્રો હું જવાનું છું, તમને ઘર બેઠા બધા જ દર્શનો કરાવવાનું છું। બધા જ સાધુઓના મિત્રો વાત કરીએ તો આપણે ઓલરેડી ઇન્ટરવ્યૂ પણ લેવાના છે, તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને બને એટલો શેર કરી દેજો, કારણ કે મિત્રો આપણી ચેનલમાં સૌથી પહેલા તમને જોવા મળી જશે। બાકી તમને સૌથી મોટી માહિતી આપી દો તો ઘણા બધા ત્યાં નકલી ઢોંગીઓ બાબાઓ છે, જે મિત્રો ઉત્તર પ્રદેશથી હોય કે મધ્યપ્રદેશથી એમ કીધું લૂંટફાટ કરવા આવતા હોય છે। બધાની વાત નથી કરતો, પરંતુ જે ખોટા નાટકો કરતા હોય છે, જે ધતિંગ મિત્રો વાત કરીએ તો કરતા હોય છે, અને ખોટા જે બાવાઓ બનીને આવતા હોય છે, જેનાથી તમે ખાસ કરીને સાવચેતી રાખજો, કારણ કે મિત્રો ઘણીવાર એવી ઘટનાઓ ઘટતી હોય છે। બાકી વિડીયોને બને એટલો શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે। બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।